અંબાજી ખાતે ગતરોજ શુક્રવારે સાંજે એક ભવ્ય સત્સંગ અને ભવ્ય ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રખ્યાત સંત મગનરામ મહારાજની 45મી અને તેમના પત્ની ખેમીબા મહારાજની 14મી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયો હતો, કે જેમાં મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા। આ સંત દંપતીએ વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરીને ભક્તિમય વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેઓ એક કાચા મકાનમાં રહેતા અને કોઈ લોભ લાલચ વગર અનેક લોકોને ભક્તિના માર્ગે જોડ્યા। મગનરામ મહારાજના અવસાન બાદ ખેમીબા મહારાજે કોઈની પાસે કંઈ માંગ્યું નહીં। તેમણે પોતાના ઘરની બહાર મરું પણ માંગુ નહીં એવું બોર્ડ લગાવ્યું હતું। 14 વર્ષ પહેલા ખેમીબા મહારાજનું અવસાન થયું અને તેમની સમાધિ તેમના આશ્રમમાં જ બનાવવામાં આવી। આજે પણ દર ગુરુવારે તેમના ભક્તો આશ્રમમાં ભજન કીર્તન કરે છે। આ વિશેષ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ ભજન કીર્તન કર્યા અને સમાધિ સ્થળે થાળ ધરાવ્યો। અંબાજીના સૌથી જૂના સંત તરીકે ઓળખાતા આ દંપતીની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અંબાજીના તમામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।